અંકલેશ્વરના અંડાણાની મહિલાની ગળામાંથી 1,70,000ની સોનાની ચેન ઝૂંટવીને 3 અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી આરોપીઓને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના અંડાળા વિસ્તારમાં વહેલી સવારે પાનના ગલ્લા પર બેઠેલી મહિલાની સોનાની ચેન ઝૂંટવી અજાણ્યા 3 શખ્સો ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અંડાળા ખાતે મંગલમ સોસાયટીમાં રહેતી નીરુબેન પઢિયાર પોતાના ઘરના પાછળના ભાગે છેલ્લા 7 વર્ષથી પાન પડીકીનો ગલ્લો ચલાવી જીવન ચલાવી રહ્યા છે. રવિવારે તારીખ 15 માર્ચના રોજ વહેલી સવારે તેઓ ગલ્લા ખોલી સામાન ગોઠવી રહ્યા હતા ત્યારે કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાયકલ પર 3 અજાણ્યા ઈસમો આવ્યા હતા. તે પૈકી એક યુવક પાનના ગલ્લા પર આવી પહેલાં સિગરેટ અને ત્યારબાદ ગુટખા માંગ્યા હતા. આ દરમિયાન તેને ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કહી મોબાઈલ સ્કેનર તરફ ધ્યાન કરી ભટકાવ્યું હતું. આ દરમિયાન અચાનક જ તેને નીરુબેનના ગળાના ભાગે પહેરેલી ઓમ પેન્ડલ સાથેની આશરે 1.25 તોલા સોનાની ચેન કે જેની કિંમત 1,70,000 આંકવામાં આવી છે તેને ઝૂંટવી લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો પીછો કરતા અન્ય 2 સાથીદાર પણ બાઇક પરથી ઉતરીને ભાગવા લાગ્યા હતા. મહિલાએ બાઇક ચલાવનાર યુવકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે હાથમાંથી છૂટી ગયો હતો અને બાઇક સ્થળ પર જ મૂકીને ત્રણેય આરોપીઓ સોસાયટી તરફ ભાગી ગયા હતા. ચેન ઝૂંટવાના મહિલાના ગળાના પાછળના ભાગે ઈજાઓ પણ પહોંચી હતી. મહિલાની બૂમાબૂમ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી આરોપીઓ નાસી છૂટ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સ્થળ પરથી આરોપીઓને મૂકીને ગયેલી મોટરસાયકલ કબજે કરી તપાસ હાથ ધરી હતી. આ અંગે નીરુબેન પઢિયારની ફરિયાદના આધારે અજાણ્યા 3 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મારું નામ નીરુબેન રણજીતસિંહ ફટેશસિંહ પઢિયાર. હું મંગલમ સોસાયટીમાં રહું છું, ગામ અંડાળા. રવિવારે સવારે 6:30થી આ બનાવ બનેલો મારી સાથે. 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલ્ડફેક માંગી, મેં એમને ગોલ્ડફેક આપી. પછી એ ભાઈ કે મારે ઓનલાઈન કરવું છે એટલે હું સાઈડ પર થોડી ઊભી રહી. એ ભાઈ ઓનલાઈન નહોતો કરતો પણ મારી ચેન ઝપટ મારીને ભાગી ગયો. મેં બહાર નીકળતા તો એ બાજુની ગલીથી નીકળી ગયો. પછી મેં પેલા ભાઈને પકડવા જઈ બાઇકવાળાને, એટલે એ ભાઈએ મને ધક્કો મારી નાખી દીધી. એ પણ બાઇક મૂકીને ભાગી ગયો. બાઇક ચાલુ રહી. પછી મેં એફઆઈઆર લખાવવા પ્રટીન ચોકડી ગઈ. પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર લખાવીને હું ઘરે આવતી રહી. જે મારી સાથે જે બનાવ બનેલો છે એ મેં બધી હકીકત લખાવી દીધી છે. પછી એ લોકોએ બાઇક આવીને લઈ ગયા છે.